નમસ્કાર મિત્રો, એનડી ગોહિલ યુટ્યુબ ચેનલમાં તમારું ફરી હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આ વિડીયોમાં આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પલાશનો સુધારેલ અભ્યાસક્રમ કે જે 2024 મુજબ છે તેની પહેલી કવિતા પર્વત તારાના સ્વાધ્યાય સોલ્યુશન જોઈશું। તો મિત્રો, જો આ વિડીયો તમને ઉપયોગી લાગે અને ગમે તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને વધુમાં વધુ લાઇક કરો, શેર કરો અને કોમેન્ટ તો જરૂર કરશો। મુખ્ય પ્રશ્ન 1, વાતચીત। તો એમાં પહેલો સવાલ છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, પ્રાર્થના એ આપણા જીવનમાં મહત્વનું સ્થાન ધરાવે છે। એવું કહેવાય છે કે પ્રાર્થના એ આત્માનો ખોરાક છે, તે આત્માને પરમાત્મા સુધી પહોંચાડે છે। પ્રાર્થના દ્વારા આપણે આપણા મનને શાંત રાખી શકીએ છીએ। પ્રાર્થના દ્વારા આપણે આપણા ઈષ્ટદેવને યાદ કરીએ છીએ તેમજ તેને રાજી કરવાનો પ્રયત્ન કરીએ છીએ। જ્યારે આપણે કોઈ દુઃખમાં કે મુસીબતમાં હોઈએ ત્યારે પ્રાર્થના દ્વારા જ આપણે ઈશ્વર પાસે મદદ માગીએ છીએ। આમ ઉપરોક્ત બાબતોને ધ્યાનમાં રાખીને આપણે કહી શકીએ કે આપણે પ્રાર્થના આપણા ઈષ્ટદેવને યાદ કરવા, રાજી કરવા તેમજ તેમની પાસેથી મદદ માગવા માટે કરીએ છીએ। બીજો સવાલ છે, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળોએ જવું ગમે છે, કેમ? તો તેનો જવાબ છે, મને દરિયા કિનારે, નદી કિનારે, ટેકરીઓ પર અને પર્વત પર જવું ગમે, કેમ કે આ બધા સ્થળોએ ખૂબ મજા આવે છે। દરિયા કિનારે રેતીમાં રમવું મને ગમે છે। રેતીના લાડુ બનાવી એકબીજા પર ફેંકવાની મજા આવે છે। રેતીનો મહેલ બનાવવો તથા ડુંગર પર બનાવવો ગમે છે। જ્યારે રમી રમીને થાકી જઈએ પછી દરિયામાં નહાવાની તો મજા જ કંઈક અલગ છે। નદી કિનારે પણ મને રમવું ગમે છે। નદીની રેતીમાંથી છીપલા વીણી વીણીને અમે રમીએ। નદીના ચોખ્ખા પાણીમાં તરતી માછલીઓને જોવાની અને બિસ્કિટ ખવડાવવાની મજા આવે છે। તેના કિનારે વીવડો ખોદી નદીનું ચોખ્ખું પાણી પણ પી શકાય। જ્યારે પર્વત પરથી તો અમારું આખું ગામ દેખાય। બધાના ઘરોની અગાસી અને છાપરા નાના દેખાય છે। તેમાં અમે મિત્રો પોતાના તથા બીજાના ઘરો શોધવાનો પ્રયત્ન કરીએ છીએ। ત્રીજો સવાલ છે, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? તો તેનો જવાબ છે, મેઘધનુષ્યમાં 7 રંગો હોય છે, જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો, જેને ટૂંકમાં આપણે જાનીવાલી પીનારા તરીકે પણ બોલીએ છીએ। મેઘધનુષ્ય મોટે ભાગે ચોમાસાની ઋતુમાં જોવા મળે છે। તે જે દિશામાં સૂર્ય હોય તેની વિરુદ્ધ દિશામાં જોવા મળે છે। મેઘધનુષ્યને ઇન્દ્રધનુષ પણ કહેવામાં આવે છે। ચોથો સવાલ છે, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, નદી, સરોવર, દરિયો અને પર્વત આ બધું જ કોઈને કોઈ કુદરતી ઘટનાઓને લીધે બન્યા હશે। જેમ કે હજારો વર્ષ પહેલાં પૃથ્વીના પેટાળમાં રહેલી પ્લેટો ખસી હોય ત્યારે ભયંકર ભૂકંપ થવાને લીધે પર્વત ઉપસી નીકળી આવ્યા હોય। પર્વતો પર વરસાદનું પાણી પુષ્કળ માત્રામાં પડવાને લીધે નદીઓ બની હશે। સાથે સાથે ઠંડા પ્રદેશોમાં પર્વત ઉપરનો બરફ પીગળવાને લીધે પણ એ પાણી છે તેનાથી નદીઓ બની હશે। જ્યારે સરોવરો છે તે પૃથ્વીના પોપડા ઉપર કુદરતી રીતે અથવા કૃત્રિમ રીતે મોટા મોટા ખાડો થવાથી તેમાં વરસાદી પાણી ભરાઈ રહ્યું હશે તેને લીધે બન્યા હશે। અને પૃથ્વી ઉપરના વાતાવરણમાં પહેલેથી જ દરિયાનું પાણી રહેલું હશે। પાંચમો સવાલ છે, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય, કારણ કે ઈશ્વર આ પૃથ્વી ઉપરના તમામ તત્વો અને પ્રાણીઓમાં વસેલા છે। એ આપણા સૌના તારણહાર છે, જેને આપણે વિવિધ રૂપોમાં જાણીએ છીએ। ઈશ્વર આપણા સૌના છે અને આપણે સૌ ઈશ્વરના છીએ, માટે આપણે ઈશ્વરને તું કહીને સંબોધી શકીએ છીએ। મુખ્ય પ્રશ્ન 2,
ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો મિત્રો, અહીં આપણને એક કોષ્ટક આપવામાં આવેલું છે જેમાં 4 કોલમો છે. તેની અંદરથી છેલ્લી કોલમમાં અલગ અલગ અક્ષરોનો ક્રમ મૂકી અને તેના ઉપરથી આપણે વાક્ય બનાવવું છે. ઉદાહરણ આપેલું છે ક, તો કની અંદર દરિયો, પછી 2 તો એમાં વિશાળ, અને તો તેમાં ખારાશ. એટલે દરિયો, વિશાળ અને ખારાશ શબ્દનો ઉપયોગ કરી અને આપણે એક વાક્ય બનાવવાનું રહેશે. હવે આપણે આગળના ક્રમના શબ્દોને ક્રમમાં ગોઠવી અને તેની ઉપરથી વાક્ય બનાવવાનો પ્રયત્ન કરીએ. તો બીજા નંબરે આવશે ખ એટલે કે સૂર્ય, 5 નંબર એટલે આકાશ, અને ગરમી. તેના પછી આવે છે ગ એટલે મેઘધનુષ, પછી 1 નંબર એટલે રંગ, અને ઈ એટલે વરસાદ. ત્યાર પછી જોઈએ ઘ એટલે સિંહ, પછી 3 નંબર એટલે ત્રાડ, અને ઈ એટલે કેશવાળી. ત્યાર પછી આગળ વધીએ ચ નદી, 4 નંબર ઉપર કાંઠો, અને પ્રવાહી. તો હવે આપણે એ શબ્દો ઉપરથી વાક્ય બનાવીએ. તો પહેલું ઉદાહરણ જોઈએ. વિશાળ દરિયાની ખારાશની મદદથી આપણે ખૂબ મીઠું પકાવીએ છીએ. આગળના શબ્દોના વાક્ય જોઈએ. બીજા નંબરે છે ઉનાળે આકાશમાં સૂર્ય તપ્યો અને ગરમી વધી. ત્રીજું છે ઘણીવાર વરસાદ આવ્યા પછી આકાશમાં સપ્તરંગી મેઘધનુષ્ય નજરે પડે છે. ચોથું વાક્ય છે જંગલમાં મોટી કેશવાળીવાળા ડાલામથા સિંહે ત્રાડ પાડી. પાંચમું વાક્ય કારખાનાઓમાંથી નદી કાંઠે રસાયણવાળું પ્રવાહી છોડવામાં આવતું હોય છે. મુખ્ય પ્રશ્ન 3 ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો તેમાં ઉદાહરણ જોઈએ તો તેમાં છે ચશ્મા, તો તેની સામે આંખ. ત્યારબાદ શબ્દ છે પતંગ, તો તેની સામે આવશે દોરી. તેના પછી કપડાં અને શરીર. તેના પછી કાગળ અને પુસ્તક. તેના પછી હોડી અને પાણી. ત્યારબાદ ટોપી અને માથું. મુખ્ય પ્રશ્ન 4 પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ છે કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? તો તેનો જવાબ છે કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. બીજો સવાલ છે કવિ કોને ભગવાનની આંખ ગણે છે? તો તેનો જવાબ છે કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. ત્રીજો સવાલ છે વિશાળ દિલ હોવું એટલે? તો તેનો જવાબ છે વિશાળ દિલ હોવું એટલે ઉદાર હોવું અથવા પરોપકારની ભાવનાવાળા હોવું. ચોથો સવાલ છે મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? તો તેનો જવાબ છે મેઘધનુષ્ય અને મોરપીંછ બંનેમાં વિવિધ રંગો હોય છે અને દેખાવે બંને સુંદર તથા મનમોહક હોય છે. પાંચમો સવાલ છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું કેમ લાગે છે? તો તેનો જવાબ છે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકૂકડી રમતા હોય એવું એટલા માટે લાગે છે કે જ્યારે સૂર્ય આકાશમાં હોય છે ત્યારે ચંદ્ર છુપાયેલ હોય છે, એટલે કે આપણને દેખાતો નથી, અને જ્યારે ચંદ્ર આકાશમાં હોય છે ત્યારે સૂર્ય આપણને આકાશમાં નજરે પડતો નથી. મુખ્ય પ્રશ્ન 5 નીચેની કાવ્ય પંક્તિ સમજાવો. તે કાવ્ય પંક્તિ છે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો તેનો જવાબ છે આ કાવ્ય પંક્તિમાં કવિ કહેવા માગે છે કે હે પ્રભુ, તું તરણા એટલે કે સામાન્ય કે પામર મનુષ્યનો તારણહાર છો. આ ઝરણાઓ જે વહી રહ્યા છે તેનું સંગીત પણ તું જ છે. આ પૃથ્વી પર જે સુંદર ફૂલો છે એની સુગંધ પણ તારી આપેલી જ સોગાદ છે. મુખ્ય પ્રશ્ન 6 આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. તો ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં શબ્દ આપ્યો છે દરિયો અને એને લાગુ પડતા શબ્દો છે પાણી, હોડી, મોજા, મીઠું, માછલી, દીવાદાંડી અને શંખ. તો આવી રીતે હવે આપણે વૃક્ષ શબ્દને લાગતા શબ્દો જોઈએ. તો તે શબ્દો છે પાન, લાકડું, થડ, મૂળ, ડાળીઓ, છાલ, ફળ, ફૂલ, માળો અને પક્ષી. ત્યારબાદ
પર્વત શબ્દને લગતા શબ્દો જોઈશું. તો એ શબ્દો છે પથ્થર, ટેકરી, તળેટી, ઝરણા વગેરે જેવા શબ્દો. તેના પછી શબ્દ છે આકાશ. તો તેને લગતા શબ્દો છે વાદળ, વરસાદ, પક્ષી, ચંદ્ર, સૂર્ય, તારા, ગ્રહો વગેરે. એના પછીનો શબ્દ છે નદી. તો તેને લગતા ઓળખતા શબ્દો છે પાણી, માછલી, છીપલા, રેતી, કાંઠો, હોડી, વહેણ વગેરે. મુખ્ય પ્રશ્ન 7. તો શું થાય? વિચારો અને લખો. તો તેમાં પહેલું છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો તેનો જવાબ છે જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો ખૂબ જ મુશ્કેલીઓ ઊભી થાય. કેમ કે સમગ્ર પ્રાણી જગતનો આધાર પાણી છે. સજીવો માટે પાણી ખૂબ જ મહત્ત્વનું છે. જો નદી પાણી આપવાની ના કહે તો પશુ પક્ષીઓ તરસ્યા મરી જાય. માણસોને ખેતી કરવા માટે, નહાવા માટે, ઉદ્યોગો માટે અને પીવા માટે પાણી ન મળે અને તમામનો જીવ જોખમમાં મુકાય. બીજું છે જો વૃક્ષો જ ન હોય તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. જેવી રીતે આપણા જીવનમાં પાણીનું મહત્ત્વ છે એવી જ રીતે વૃક્ષોનું પણ આપણા જીવનમાં ખૂબ જ મહત્ત્વ છે. વૃક્ષો આપણી ધરતીને લીલીછમ રાખે છે. વૃક્ષોથી જ જમીનનું ધોવાણ થતું અટકે છે. આ પૃથ્વી પર વૃક્ષો જ એક એવી વસ્તુ છે જે આપણા ઉચ્છ્વાસમાં નીકળેલો કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે છે અને તેની સામે આપણને પ્રાણવાયુ એટલે કે ઓક્સિજન આપે છે. અને વૃક્ષો દ્વારા જ વરસાદ લાવવામાં મદદ મળે છે. જો વૃક્ષો જ પૃથ્વી પર ન હોય તો પૃથ્વીનું વાતાવરણ ખૂબ જ ગરમ થઈ જાય અને ચારે તરફ હાહાકાર મચી જાય. ત્રીજું છે જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો પૃથ્વી ઉપર ચારે તરફ બરફ જ બરફ છવાઈ જાય. જેવી રીતે ધ્રુવ પ્રદેશો બરફથી ઢંકાયેલા છે તેવી જ રીતે આ પૃથ્વીનો સમગ્ર ભાગ બરફથી ઢંકાઈ જાય. ધરતી ઉપર વનસ્પતિનું ઉગવું અને પાણીનું મળવું ખૂબ જ મુશ્કેલ બની જાય. ધરતી ઉપર જીવસૃષ્ટિને પોતાનું જીવન ટકાવી રાખવું પણ ખૂબ જ મુશ્કેલ બની જાય. ચોથું છે જો બધા જ જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો તેનો જવાબ કંઈક આ રીતે લખી શકાય. પૃથ્વી પર વસેલી જીવસૃષ્ટિમાં જીવજંતુઓ પણ પોતાનું આગવું મહત્ત્વ ધરાવે છે. જો પૃથ્વી પરથી જીવજંતુઓ ગાયબ થઈ જાય તો સૃષ્ટિનું સંતુલન ખોરવાઈ જાય. કેમ કે જીવજંતુઓ છે એ કોઈને કોઈ રીતે આ સૃષ્ટિ ટકાવી રાખવામાં મદદરૂપ થાય છે. જેમ કે આ પૃથ્વી ઉપરથી જો અળસિયા દૂર થઈ જાય તો જમીનને કુદરતી રીતે ફળદ્રુપ કે ખેતી લાયક બનાવવી મુશ્કેલ થઈ પડે. મુખ્ય પ્રશ્ન 8. કૌંસમાંથી સાચો વિકલ્પ શોધી ખાલી જગ્યા પૂરો. તો ખાલી જગ્યાઓ કંઈક આ પ્રમાણે છે જેમાં આપણને શબ્દો આપેલા છે. શબ્દો વચ્ચેથી શબ્દાંશ અથવા અક્ષર એ બાજુના ખાનામાં એટલે કે કૌંસમાં આપણને આપેલા છે જેની અંદર સ અને શનું ઉચ્ચારણ સ્પષ્ટ અને શુદ્ધ રીતે થઈ શકે કોઈ ભૂલ રહિત તે માટે આપણને ખાલી જગ્યા આપેલી છે. તો પહેલી ખાલી જગ્યામાં અક્ષર આવશે સા અને શબ્દ બનશે નુકસાન. બીજી ખાલી જગ્યામાં આવશે સ્યા અને શબ્દ બનશે સમસ્યા. ત્રીજી ખાલી જગ્યામાં આવશે અક્ષર સી અને શબ્દ બનશે સીવણ. ચોથી ખાલી જગ્યામાં અક્ષર આવશે શી અને શબ્દ બનશે શિકાર. પાંચમી ખાલી જગ્યામાં અક્ષર આવશે અને શબ્દ બનશે સરોવર. છઠ્ઠી ખાલી જગ્યામાં અક્ષર આવશે શા અને શબ્દ બનશે શાબાશી. સાતમી ખાલી જગ્યામાં અક્ષર આવશે સે અને શબ્દ બનશે રિસેસ. આઠમી ખાલી જગ્યામાં અક્ષર આવશે શે, શરણાઈનો શ વાળો શે અને શબ્દ બનશે વિશેષ. મુખ્ય પ્રશ્ન 9. ઉદાહરણ મુજબ શબ્દ રચના બનાવો. તો શબ્દ અને ઉદાહરણ કંઈક આ પ્રમાણે છે. તારે તે તો તેને કહેશું તારણહાર. તેના પછી સર્જન કરે તે તો તેને કહેવાય સર્જનહાર. પછીનો શબ્દ છે પાળે તે તો તેને કહેવાય પાલનહાર. તેના પછીનો
રક્ષણ કરે તે, તો તેના માટે શબ્દ છે રક્ષણહાર. ત્યાર પછીનો શબ્દ આપેલો છે દેખણહાર, તો તેની સામે આવશે દેખભાળ રાખે તે. તેની પછીનો શબ્દ છે ખેડણહાર, તો તેની સામે આવશે ખેડે તે અથવા જે જમીન ખેડે તે. મુખ્ય પ્રશ્ન 10, નજીકનો અર્થ શોધો, ખરાની નિશાની કરો. તો તેમાં પહેલું વાક્ય છે ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. તો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે બ, ફૂલોની સુવાસ અને રંગ એ કુદરતી ભેટ છે. બીજું છે તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ. આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે ક, તણખલાને તારનાર અને ઝરણાના અવાજમાં તું જ છે. ત્રીજું છે એમાં મારી હોડીને આ કોણ હંકારે. તો આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ છે વિકલ્પ અ, મારી જીવન નૈયાને કોણ ચલાવતું હશે. મુખ્ય પ્રશ્ન 11, ખોટા વિકલ્પો છે કે સાચું વાક્ય બનાવો. તો તે વાક્યમાં પહેલું વાક્ય છે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે. બીજું છે ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું વાક્ય છે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. અને ચોથું વાક્ય છે પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી.